ત્યાં દુનિયા જીતાઈ જાય છે વાલા. તમે ભાઈઓ ભેગા હોય એટલે મેલડીને હોંકારો કરવો પડે ને કરવું પડે. ભલે રૂપિયા વાળાની વાત નથી, પણ કદાચ ભલે ગરીબડા હોય પણ મારી દેવ કે ને મારી દેવી કે ડગલા ભરું ન તો જાણ પણ બાપ મેં હમણાં કીધું માણાને લાકડીનો ઘા મારો તો રૂજાઈ જાય, તલવારનો ઘા મારો તો કોક દાડો રૂજાઈ જાય. કે એના જેવું છે વાલા. બાપ કોઈને મેણાનો માર ન મરાય. અમે જો માણા હોય ને એટલે કે છે કે જેને મેણાનો ઘા વાગ્યો હોય ને એ મળવું કદાચ શમશાનમાં જાય ને તો કાળો ડાઘ દેખાય છે ભાઈ. મળું શમશાનમાં જાય ને તો કાળો ડાઘ દેખાય છે. મેણાનો ઘા મરાય નહીં મરી રાજ મેણાની મજા રી કીધું બાપ મારી અંબાબાના આહુડાની દેવી બોલે બેટા જગતમાં મારા ચંદ્રા સરના ઝાડવે આવે અને એક દીધું મરી ગયેલું મળતું ન બોલાવું ને તેથી મને મેરડીને ખોટ લાગી જાય. મેરડીને ખોટ લાગી જાય. મેં કીધું 18 વરણ બેઠા છે ભાઈ. જે મિત્રો ઉભા છે બધા હેઠે બેસી જાય ભાઈ. આ બાજુ જે મિત્રો ઉભા છે મેરડીને માનતા તો હેઠે બેસી જાઓ. આમ આગળ વીએ જાવ એટલે બધું તમને દેખાય. અને અમારે સાગર વિડીયો લાઈવ છે. સાગર વિડીયો ને ભાઈ? હા, એટલે સાગર વિડીયો લાઈવ છે. સવારે જેને વિડીયો જોવો એમાંથી લાઈવ જોઈ લેજો. અત્યારે હાલે લાઈવ છે. અમારા સાગર ભાઈ સાગર વિડીયોને વધાવી લ્યો, જોરદાર તાલીથી વધાવી લ્યો ભાઈ. જહો બાપ જહો. હે કારણ કે અહીંયા 18 વરણ બેઠો છે એટલે મેં મારો તો જોકે બધા વરણમાં અને એમાં ઠાકોર સમાજ ભરવાડ સમાજ અહીંયા બેઠો છે. 18 વરણ અહીંયા બેઠો છે એટલે મારું તો એવું કહ્યું છે કે ઠાકોરની દીકરી વાહે મેરડીએ ટીંબા બનાવી દીધા છે અને ભરવાડની દીકરી વાહે મેરડીએ ટીંબા બનાવી દીધા છે. 18 વરણ આવી ગયા અને દીકરી આહુડું પાડે એટલે મેરડી એમ કે જેમ આકાશમાંથી વીજળીનો કડાકો થાય અને વીજળીનો કડાકો થાય ને હેઠે પડે એમ તો હેઠે ન આવું ને તેરી ચંદ્રા સરના ઝાડવે મેરડીનો મેરડી આવે એનું કારણ છે આપણે મરદ માણસ છે. મારાથી શરૂઆત કરું કે 20 વર્ષનો દીકરો થાય ને એટલે 1 વર્ષ મા બાપ થી છેટા રહેજો, ખબર પડે કે માન બાપ શું છે. હવે આવી દીકરીની મેરડી આવી હોય સાહેબ, જેનું કોઈ નથી ને એનો ધણી મેરડી છે. પાટાના બાંધનાર ને પીડાની નો ખબર હોય કે એમાં દર્દ કેટલો થાય છે.
એ તો જેને દવાખાનાના પગથિયા જોયા હોય ને એને ખબર પડે કે મેરડી શું છે ભાઈ. મારો ને તમારો જોયેલો દાખલો એટલે કે 2020માં ભાઈ હકીકત કોઈ મજાકની વાત નથી કરવો. 2020માં કોથરા ભરીને રૂપિયા દે કે મારા બાપને બચાવી લો. કોરોના કાળ જ્યારે ધરતીની માથે ફરક લઈ ગયો ત્યારે આમ પોતાનો બાપ જોવે ને એમ 20 વર્ષના કંધોતર વિયા કે એ તો જેના ગયા હોય ને એને ખબર હોય ભાઈ. હે પોતાની માં જોવે ને એમ પોતાના દીકરા વિયા કે છે એથી એમ જેનો માળો વિખાણો છે ને ભાઈ, જેના માળામાં કલેશું પડી મરીના, જેના માળામાં કલેશું પડી બાપ કોઈને કઈ ન ઓકે. આમાં બેઠા ઉભા એમાં કોઈનો ભાઈ વિયોગ્યો હોય તો કોઈનો બાપ વિયોગ્યો હોય. ભાઈ એટલે કે જમણો હાથ છે ભાઈ. કોઈ દીકરીનો ભાઈ જાય ને એટલે આમ જો કોઈ એમ કે દીકરી દીકરાનો જન્મ થાય અને માતાજીને હુતક ચડે, પણ હુતક માતાજીને ચડે ક્યારે છે? 20 વર્ષના વાણા વીતી ગયો, માતાજી દીકરાને જન્મ કરાવે, આપણે માતાજીના દીવા બંધ કરી દે. રાજ નવખંડનો જન્મ ખોડિયારે કરાવ્યો હતો અને મેરિયા ભુવાનો જન્મ મારી બૂટ વાઢાડીએ કરાવ્યો હતો. તેદી એનો હુતક નહીં લાગ્યું, પણ માતાજીને હુતક તો તેદી લાગે કે આપણા પરિવારમાં સારો છોડવો હોય, 20 વર્ષનો દીકરો હોય ને, અને 20 વર્ષનો દીકરો જેથી મા બાપને મૂકીને જાય ને તેથી તમારા ગામના ઝાડમાં કારા થઈ જાય ભાઈ. તમારી માતાજીના ફરા સામું જોવો ને તો ફરા કારા થઈ જાય. એ તો જેને ગયા હોય ને એને ખબર હોય વાલા. અને હું તો એ કહું છું કે અત્યારના આ બેઠા વડીલો માતાજીઓ બહેનો બધાય મારી વયના છે, જે મારી વયના એટલે કે નાની ઉંમરમાં 20-25 વર્ષના છે ને એને અત્યારે માતાજીએ કોથરા ભરીને સુખ દીધું છે, ઠલવી દીધું. એ મોજ જ છે, કાંઈ ઉપાધિ નથી. પણ જે વડીલો બેઠા છે આપણા ડોશીમાં કે આપણા વડીલો કે આપણા બા બેઠા હોય ને એને પૂછો કે બા આપણો દી કેવો, એટલે કે છે કે આખો દી મજૂરી કરીને બેઠા એટલે સાંજે ખાવાનું ન હોય, મા બા ભૂખા હુઈ જાય અને દીકરાને ખવડાવે. એ ગરીબાઈમાં મેરડીને ભજી છે ને એટલે મેરડી ભૂલ્યા નથી ભાઈ. મા બાપ આખો દી મજૂરી કરીને ભૂખા હુઈ જાય, સાંજે આખો દી ગમે એવી મજૂરી કરે, સાંજે ઘરે આવે પોતાના દીકરાને ભૂખા ન હોવા દે. મારા બસડા ભૂખા કદાચ મારી ચંદ્રાસરના ઝાડવાની મેરડી બોલે બેટા હું અંબા માની કદાચ કમાયું બોલે બેટા, અને જગતની માલપા જો કદાચ કોઈ ગરીબ પહોળું મન મેરડીને કદાચ ટપોરો મારે અને ગરીબમાંથી જો ભિખારીમાંથી રાજા નો બનાવું લે તેનું દીકરીના પોકાની મેરડી નો હોય. આમાં બેઠા ઉભા એમાંથી બધાના મા બાપ હોય એવું નથી. જેનો માળો વિખાણો હોય, કોઈનો ખંભેથી હાથ મૂકો વારો ખંભે ચાલીને પોતાનો બાપ વિયોગ્યો હોય, ભાઈ વિયોગ્યો હોય. ભલો મારી મેરડી ભલો. અને બાપ સૌથી મોટામાં મોટું દુઃખ હોય ને ભાઈ, અંધાઈથી મોટામાં મોટું દુઃખ તો એક જેના ઘરમાં મા બાપ નો ની મોટું દુઃખ છે. યાદ રાખજો મારા શબ્દો, કારણ કે બાપ વગરની જિંદગી છે ને ભાઈ. ગમે એવું દુઃખ આવે તો બાપ છે ને એ સાયો બનીને ઉભો રહે, બેટા હું બેઠું છું. જે દીકરાના મા બાપ ન હોય ને કોક દીક પૂજ્યો માથે હાથ રાખે ક્યાં ભલે અબજો રૂપિયાના માલિક હોય કે ચમરમાંથી ચડેલા અને પાયામાંથી પડે પછી 90 વર્ષ બાપની ખોટ દેખાય બાલિયા, 90 વર્ષ બાપની ખોટ દેખાય. અબજોપતિ હોય તો એને એમ નથી, પણ અબજોપતિ હોવા છતાંય જેના મા બાપ નથી ને એ ગરીબ જ છે. આ દીકરીની વાહે મેરડી આવે એનું કારણ એ છે ભાઈ, નિર્ધનિયાનું નાણું અમે ગાય છે. નિર્ધનિયો એટલે જેના મા બાપ નો હોય ને,
જેના ભાઈઓ ન હોય ને, જેના હગા ન હોય, એમાંય હું કાયમીની માટે કહું છું 20 વર્ષનો દીકરો થાય ને એટલે વર એક શેટા રહેજો. મા બાપ થી શેટા રહેવાનું એટલે ખબર પડે કે માન બાપ સાયો શું છે, ભાઈઓ શું છે. ભાઈઓ પરિવારની વેદના તને ખબર પડે. અને ભાઈઓ ભેગા હોય ને તો દુનિયામાં કોઈ દી તમારું ધર્મ તમને મેળતું નથી. 10 રૂપિયા જાતા હોય ને તો 15 જવા દેજો, બાકી ભાઈઓ કોઈ દી બાદશો નહીં. મારી ભાઈઓ કોઈ દી સુધાર ન કરશો. ભાઈઓ કોઈ દી સુધા પણ સોની. અરે ભગવતી જગદંબા મારી અંબામાની મેરડી બેન ને ફોડે કળાય છે. અમે ભેગા થયેલા છે સુરેન્દ્રનગર માનવું હતો ત્યારે અમે હતા. અને આજે માતાજીની અને ઈ ગવાડાવે તો અમે કાંઈ, બાકી આજે આપણે કલાકાર નથી. તેથી નહોતા ને આજે નથી. આ શબ્દ જે ઉગે ને રૂપિયાથી નથી થતું, પણ કઈ ખામું ધર્મ આવે ને તો જ મારાથી ગવાય. બાકી જે માતાજી ગવાય 1.5-2 લાખ દે તો એ નથી ગવાતું, નથી જ ગવાતું. અને મેં કીધું ને 20 વર્ષનો દીકરો થાય એટલે મા બાપ થી વર એક શેટા રહેજો. મા બાપ શું અને 20 વર્ષની દીકરી થાય 18 વર્ષમાં રાજાથી માંડી રાખની દીકરી હારે વહી જાય. 20 વર્ષની દીકરી થાય ને એટલે પોતાના ભાઈઓ મૂકે, પોતાનો બાપ મૂકે ને અહીંયા દીકરી વહી જાય. રૂપિયા વાળાની હોય તો ભલે ને ગરીબની હોય તો ભલે. પછી રક્ષાબંધન નું ટાણું આવે અને દીકરી આ એક યાદ રાખજો વાત કે બાપ ને દીકરામાં સ્વાર્થ ના છે, પ્રેમમાં. કે બાપની 50 વીઘા જમીન અને એમાં 2 દીકરા હોય ને એટલે 2 દીકરાને આમ હોય કે 25 વીઘા 2 ભાગમાં લઈ લે. પણ કુદરતનો નિયમ છે કે જેમાં નિસ્વાર્થ હોય ને તો એક બાપ ને દીકરીનો પ્રેમ, બાપને દીકરીનો પ્રેમ છે ને એમાં કોઈ દી સ્વાર્થ ના નથી. મારો અનુભવ વાત કરું કે બાપ અને મા બાપ ગામ ગમતરે ગયા હોય અને દીકરી ઘરે હોતી હોય, દીકરો ઘરે હોતો હોય, રાતે 12 વાગે મા બાપ આવીને ઘરનો ઉમરો ખખડાવે, બાયણું ખખડાવે એટલે કોઈ દાડો તમારો દીકરો નહીં જાગે, પેલા તમારી દીકરી જશે કે મારા મા બાપ આવ્યા. આ દીકરીનું પાત્ર કરીએ છીએ. અને દીકરી જે સહન કરે ને કે એ મર્દનું કામ નથી. કે 20 વર્ષની દીકરી થાય પોતાના બાપુ જ્યાં મૂકી અહીંયા વહી જાય, પોતાની માં જ્યાં મૂકી અહીંયા વહી જાય, પોતાના ભાઈ મૂકી દે, કાયદેસર મૂકી દેશે ને હગા મૂકી દે, પોતાના મા બાપ મૂકી દે. પછી રક્ષાબંધન નું ટાણું હોય એટલે કોઈ દીકરી રાખડી બાંધવા આવે. સારું ઘર હોય તો ભલે, બાપ જીવતો હોય તો ભલે, મા બાપ ન જીવતા હોય તો જીવતા હોય તો ભલે, ઘરનો ઉમરો સડે ને એટલે પોતાની તસવીર એટલે કે પોતાના બાપની સામે નજર થાય કે મારો બાપ નથી ને એટલે મારું બધું નકામું. આ દીકરીનો પ્રેમ છે કે મારો બાપ નથી ને એટલે અમારી જિંદગી નકામી છે. ભલે મારા ભાઈઓ જીવતા હોય, ભલે ભાઈઓ હોય, પણ મા બાપ થી વધારે કાંઈ આવે ને એટલે રક્ષાબંધન ના દિવસે રાખડીનો દોરો બાંધીને એમ કે ખમા મારા વીરને મારી મહેરદી જાજુ આપે બાપ. આવી અંતરના નાભીથી અવાજ કરે કે મારી મહેરદી જાજુ આપે. અને ભાઈ ગરીબ હોય તો ભલે, રૂપિયા વાળો હોય તો ભલે, એમ કે બેન તને કેમ છે. પણ દીકરી એક જ એવું છે પાત્ર, દુઃખ હોય ને હાહારિયા વેલમાં તો એમ નો કે મારે દુઃખ છે, કારણ હું તો દુઃખી છું. મારા ભાઈઓને દુઃખી કરવા મારે, મારા મા બાપને દુઃખી કરે. દીકરી એમ નો કે મારા દુઃખ છે. હવે વાતની મજા નાની એવડી વાત છે પણ હવે મજા આવે. દીકરી એમ નો કે મારે દુઃખ છે. પણ આ ગુજરાતની ધરતીની માથે જેડી નજર કરો, દીકરીના કાપડામાં મેરડી વહી ગઈ છે. કોઈ એમ કે દીકરીને મેરડી ન આવે તેથી હરેશ રાવર કાયમી લાઈવમાં કહે છે કે દીકરીનું સાંભળે ને એ દુનિયામાં કોઈનું મેરડી નું. અને તેથી 20 વર્ષની દીકરી હોય, રાખડી બાંધવા આવે, ભાઈ મા બાપ પૂછે બેન તને કેમ છે એટલે કે ભાઈ મને સારું છે, મા બાપ મને સારું છે. મા બાપ ન હોય તો એને ન કહે, પણ એ દુઃખ હોય તો ભલે, ન હોય તો ભલે, પાછી હાહરિયા વેલમાં વહી જાય. ખબર જ છે કે દુઃખમાં કોઈ આવશે નહીં, પણ રાતનો 12નો ટકોરો થાય, કોઈ હાહુ મેણા બોલતી હોય, કોઈ નણદું મેણા બોલતી હોય, દીકરી એમ કે મારા ભાઈઓ નથી ભોગતા, મારા મા બાપ નથી ભોગતા, મારા હગા નથી ભોગતા. ગોખલામાં બેઠેલી મારા બાપની મેરડી ક્યાં ગઈ અને ભલા ભલા આવે લઈ લે તો તમારા વડવાએ ક્યાંક વેચી ખાધી હોય. અને આ વેલાએ કદાચ કોઈની સાવર
જેના વડવાની દેવ લઈને અહીંયા બેઠા હોય ને, હે, જેના બાપ દાદાએ અડાને મૂકી ન દીધી હોય ને, કોઈની સાવંડ હોય તો ભલે, કોઈની મેરડી હોય તો ભલે, કોઈની ખોડિયાર હોય તો ભલે, કોઈની બેસરી હોય તો ભલે, કોઈની તાવડી હોય તો ભલે, કોઈનો હુરો પૂરો હોય તો ભલે, હે, આ મેરડીના પટાકણમાં મારી વીડવારીના મેરડીના ગ્રુપના પટાકણમાં બેઠા છો, મેરડીના પટાકણમાં બેઠા છો અને અત્યારે રાગ કરી જો તમારી દેવી ન આવે ને તો તમારી દેવીને કોક અડાને મૂકી દીધી હોય. મારા રાજ્ય જેથી કોઈ બાવડું ચાલે નહીં. આજ વીડવારીના ઉપાસક અહીંયા બેઠા હોય અને કોઈ દીકરી પોતાના મા બાપ નું આવ્યા હોય અને જેટલી દીકરી મેરડીને માનતી હોય, જો અત્યારે તમારી દીકરીનો આંબોડા માહે જો મેરડી આવે નહીં ને તો તમારી મેરડી નહીં, તમારા વડવાએ ક્યાંક અડાને મૂકી દીધો હોય. અહીંયા બેઠા હોય તો ભલે અને ઊભા હોય તો ભલે, આમ ખૂણામાં બેઠા હોય તો ભલે, જો ખોરિયા ચાલી રાખો ને તો તમારા ખોરિયા બાપી તમારા વડવાની કમાઈમાં બાપ નથી. જેના બાપે બધી હોય, જેના વડવાએ વેરી કાઢી હોય નહીં, જેની ચાવડ હોય તો ભલે, ખોડિયાર હોય તો ભલે અને મેરડી હોય તો ભલે, અને મારી અંબામાની મેરડી કે બેટા મારો પટાકણ બાંધેલો હોય ને અને જો શરીરને ઝાલવા દઉં ને તેથી હું અંબામાની મેરડી નો કહું. ખોરામાં લોબડી લઈને બેઠા હોય તો ભલે અને ખંભે પન્યું નાખ્યું હોય તો ભલે અને આ વેળાએ તમારી માતાજી નો આવે ને તો તમારી માતાજી નહીં, તમારા વડવાએ ક્યાં કદાને ભૂતડા પૂજા હશે. જેના વડવાએ કમાયું કરી હોય બેટા સમજુ ને તો આવું પણ સમજુ ને નો આવું ને મારો મેરડીનો વાટો કરો પડી જાય. રોતા રોતા મારી મેરડીને બારી હોય, મારો બાપ પેલી ઉયોગી. અમારે એસકે ભાઈ કેસન કરેશભાઈ અમારો બાપ મૂકીને વહી ગયો પણ અમારી વીડવારી મેરડી અમને મૂકીને નથી કે બેટા અરે એસકે જો મા બાપ વિયા જાય, જેનો બાપ મૂકીને વિયો જાય, હું મેરડી મૂકીને વહી જાઉં ને તો વીડના ડાળવે તારી આગળી નું હોય. તારો ડોક્ટર બની જાવ, તારો વકીલ બની જાવ, મને અંબામાની નાગડીને ટપોરો તો કરો અને મારા ચંદ્રા સરના ઝાડવાની વસ્તી હામું મીઠ નો મનાય. બેટા જો આહુડું પડે ને અને આંખના લોચા નો ખેતી લઉં ને કદી ચંદ્રા સરના ઝાડ એ ઉમેરડી નો હોય. સમય આવે ને તેથી ભાઈ જાકારો દે બેટા પણ હું મેરડી જેથી મેલી દઉં ને તેથી મારો વાવટો કારો પડી જાય. મને ભૂખાર પગાને મેલતી મને ભિખારી છે સરતી. અમારી રામ લક્ષ્મણની જોડું કહેવાય. આ મારી અંબાની મારી અંબામાની બે દીકરીઓ છે, મારી બેસરીની કદાચ મારી મેરડીની બેટા જો મારી દીકરીઓ હામુ કોઈ આગજો તીરછી નજર કરે અને સીમાડો જો સાંડવા દઉં ને તેથી ચંદ્રાસરના સીમાડે હું મેરડી બેસરી નો તમારા ભાઈઓ દગો કરે, તમારા વાલા દગો કરે,
બીજાને નો ખબર હોય આપણી પથારી ક્યાં છે, યાદ રાખજો આપણા વારાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં છે. મારું એક વાલું કાયમી છે, કાયમી વાળો શબ્દ છે કે અઘોર વિનમાં લીલું ઝાડું ઉભેલું. મારી અંબામાની મેરડી ખોડે કરાય છે ને એટલે કઈક અંતરથી ઉગે છે. 2 જ મિનિટ કે કદાચ એ અઘોર વનમાં લીલું ઝાડું ઉભેલું. શબ્દો બહુ સમજવા જેવા છે, સાંભળજો. એ ઝાડવાની માથે કોઈ ગરીબ માણસ લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવે. એમાં એક દી અડીખમ લીલું ઝાડવું જોઈ ગયો કે આ ઝાડવું આજ કાપીશ ને તો મારા બસલાના પેટ ભરાઈ જાય છે. ઝાડવું આખો દી મજૂરી કરી દી આખો ઝાડવું કાપ્યું. બપોરના ટાણે ઝાડવું કપાઈને હેઠે પડી ગયું. એ ઝાડવું કપાઈને હેઠે પડ્યું એટલે એ થરિયામાંથી જ્યાંથી કપાણું ને ત્યાંથી ઝાડવામાંથી આહુડા મંડા નીકળ્યા. ઓહો કે માણાને માર્યું હોય તો આહુડા નીકળે. અને મેં તો ઝાડવાને કાપ્યું. આની આંખમાં આહુડું, આને કઈ વાતનું દુઃખ પડ્યું? કવાડાનો ઘા કરી દીધો, હાથ જોડી અને ઊભો રહી ગયો. મને માફ કરી દેજો. આમાં કોઈ દેવસ્થાન કોઈ ધર્મ નથી. મને માફ કરજો. હું તારા માથે ઘા નથી કરતો, પણ મારા બચલા, મારા નાના નાના ગરીબડા, મારા પહોડા છે ને, હું તને કાપીને લઈ જાઉં ને તો મારા પહોડા પેટ ભરે છે. એટલે તારા માથે ઘા કર્યો. મારા પેટ હાટું મેં તારા માથે ઘા કર્યો. મને કોઈ શોખ નથી. તઈ ઝાડવું જવાબ દે છે. ઝાડવામાંથી વાસા આવી કે તે મને કાપ્યું ને એ મને દુઃખ નથી. તો કે તે મને કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે, પણ અંદર હાથો રહ્યો ને એ હાથો મારો છે. બેટા મારા મને ઘા કરે એ મને રૂડાતું નથી. કે બીજા મારે તો માતાજી મૂકી આપણા નાબડા ઘા કરે કે મારી દેવીઓને જાવું મારી નાચ. રાજભાઈ આ સુપોત અરે ઘણા ટાઈમથી ન્યાય આવ્યા હતા અમે સુરેન્દ્રનગર. ત્યારની સરપંચની લાગણી અહીંયા છે અને લાગણીથી જ અહીંયા પધારા છે. એની દિયા હોય તો પધારો. અમારે રાજેશભાઈ સરપંચને જોરદાર તાલીથી વધાવો. અમારે નાની ઉંમરમાં સરપંચ ત્યાં જ ભગવતી ચડતી કળા રાખે વાલા. હા કે જાઉં અંબાવાની મેલડી બેટા કોઈ દી હારવા દઉં તેની દુનિયાની માઇલપા. હું ચંદ્રસરના સીમાડાની કાળી નાગણી સુવારી નાચની દેવી નો બોલો. અમારે સરપંચ રાજુભાઈ, અમારે ઉપસરપંચ ગોપાલભાઈ સાપરા, તેમને પણ જોરદાર તાલીઓથી વધાવો. નાની વયમાં મજા કરો ને રામ લક્ષ્મણની જોડ્યું એમને રાખશે. જો